જય જોહર, જય સંવિધાન। આજ રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાએ અમે મામલતદારશ્રીને દ્વારા આવેદન આપી અને રાષ્ટ્રપતિશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે 1 ઓગસ્ટના દિવસે જે ચુકાદો તમે આપ્યો છે એ ચુકાદાની અંદર જે અમારું આરક્ષણ છે એની અંદર પણ તમે પેટા આરક્ષણ લાવી રહ્યા છો, તો એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। કેમ કે જે આરક્ષણ છે એ આરક્ષણ હજી સુધી અમને પૂરતું મળ્યું નથી અને એમાં પાસે તમે ફરીથી પેટા આરક્ષણ લઈ આવ્યા। એમાં અમારો આદિવાસી સમાજ અને દલિત સમાજ જે પીછડો સમાજ છે એની સાથે અન્યાય થઈ રહ્યો છે। સાથે સાથે જે અનુસૂચિત જાતિ છે, જનજાતિ છે, એ બંને જાતિઓ સામસામે આવી શકે છે અને વર્ગ વિગ્રહ થઈ શકે છે। એના કારણે તેમજ જે બંધારણની કલમ છે 341 અને 342 આ કલમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। તો અમે રાષ્ટ્રપતિશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે આ કાયદો લાવી રહ્યા છો એનો અમે દલિત સમાજ અને આદિવાસી સમાજ વિરોધ કરે છે। જો આમ કરવામાં નહીં આવે અને જો આ કાયદો રદ કરવામાં ના આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું અને જો કંઈ સરકારની જે સંપત્તિ છે એમાં કોઈ નુકસાન થાય તો એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। જય જોહર, જય આદિવાસી। આજ રોજ ભારત બંધ એલાનને સંજેલી તાલુકાના તમામ વેપારી વર્ગ, તમામ સમાજના આગેવાનોએ જે અમને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે તેમના આદિવાસી અને દલિત સમાજ વતી હું આભાર માનું છું, અભિનંદન કરું છું। જોહાર।